દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતની શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ લિમિટેડ દ્વારા પોતાના ડેરી ઉદ્યોગમાં કંપનીની સફળતાની 9મી એનિવર્સરી સેલિબ્રેશન આયોજન કરાયું હતું, જેમાં પાસોદરા ખાતે એવોર્ડ સેરેમની સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ માઇલસ્ટોન માત્ર ઉજવણી જ નહીં પરંતુ સમાજને પાછું આપવા માટેની તેની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું હતું. સુરતની શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ લિમિટેડ દ્વારા ડેરી ઉદ્યોગમાં પૂર્ણ થયેલા 9 વર્ષને લઈ એનિવર્સરી સેલિબ્રેશન કરાયું હતું. તો ઇવેન્ટની મુખ્ય વિશેષતા એક વિશેષ પહેલ હતી, જ્યાં કંપનીએ વંચિત બાળકોને ભોજન પૂરું પાડ્યું હતું, જે તેના મૂળ મૂલ્યો અને સામાજિક જવાબદારી પ્રત્યેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. દયાનું આ કાર્ય કંપનીના વિઝન રખે ખ્યાલ આપકા સાથે સુસંગત હતું, જે માત્ર ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો પ્રદાન કરવા ઉપરાંત જીવનને સમૃદ્ધિ બનાવવાના તેના ચાલુ પ્રયાસોને દર્શાવે છે. શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભૂપત સુખાડિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું, આ વર્ષગાંઠે અમારા મિશનને નવી દિશા આપી છે. જ્યારે અમે ગુણવત્તાવાળા ઉત્પાદનો પૂરા પાડવા માટે કાર્યરત છીએ, ત્યારે સમાજને મજબૂત બનાવવા અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના આપણી સામાજિક જવાબદારીના મહત્વને અમે ક્યારેય ભૂલતા નથી. આ પ્રસંગે અમે મેળવેલી સફળતાને બધા સાથે શેર કરવા માટે ગૌરવ અનુભવીએ છીએ અને તેને લઈ તારીખ 7 અને 8 ઓગસ્ટ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 7મી તારીખના સવારથી 7 સુધી અલગ અલગ કાર્યક્રમ થયા હતા. સવારે નાસ્તાથી શરૂ કરીને રાત્રે ડિનર સુધી ટ્રેનિંગ સેશન, સેલ્સ ટીમ સાથે ચર્ચા વિચારણા સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. તો 8મી તારીખે પણ સવારથી જ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં અલગ અલગ સેશનમાં કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારીઓને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. કંપનીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને દિવસના કાર્યક્રમમાં કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. કંપનીના કર્મચારીઓ તથા કંપનીના અગ્રણીઓ દ્વારા એનિવર્સરીની ભવ્ય ઉજવણી કરી હતી. આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ હતો? મારું નામ ભૂપત સુખડિયા છે અને શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ લિમિટેડ તરફથી છું. આજે અમારી કંપનીને 9 વર્ષ પૂરા થયા, એ બાબતે આ 9મી વર્ષગાંઠ ઉજવવા માટે ઓલ ઇન્ડિયાથી અમારી ટીમ અહીંયા ઉપસ્થિત રહી અને એમની સામે અમે આ વર્ષગાંઠની ઉજવણી કરી. કઈ રીતે આખો આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું? કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા? મોસ્ટ ઓફ અમારી સેલ્સ ટીમ હતી, એમાંથી જેણે લોકોએ સારું પરફોર્મન્સ કર્યું, હેડ ઓફિસમાંથી બી લોકો હતા અને સાથે સાથે અમારી ફેક્ટરી ટીમ પણ હતી. તો એમાંથી જે લોકોએ સારા પરફોર્મન્સ કર્યા એ લોકોને અમે અહીંયા સન્માનિત કર્યા. 9 વર્ષથી કંપની કાર્યરત છે, આગળ કઈ રીતે આયોજન કર્યું છે કંપનીને આગળ વધારવા માટે? 9 વર્ષથી કંપની ઇન્ડિયાના માર્કેટમાં કામ કરી રહી છે અને આગળ હવે જસ્ટ અમને શરૂઆત કરી છે એક્સપોર્ટની, તો વર્લ્ડ વાઇડ અમારી કંપની જઈ રહી છે. થેન્ક યુ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.